જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે બીજા તીર્થંકર ભગવાન શ્રી અજીતનાથનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન અજીતનાથ, જેમણે પોતાના અનંત ચતુષ્ટય ચક્ર વડે રાગ દ્વેષ મોહરૂપ સમસ્ત શત્રુઓને જીતી લીધા છે, પણ પોતે ક્રોધાદી કોઈ શત્રુ વડે જીતાતા નથી, એવા ભગવાન અજીતનાથ તીર્થંકરને નમસ્કાર હો. તીર્થંકર ભગવંતોનું આત્મસાધનામય જીવન ચરિત્ર સાંભળતા મુમુક્ષુ જીવને આત્મસાધનાનો ઉત્સાહ જાગે છે ને સંસાર ભોગો પ્રત્યે વૈરાગ્ય થાય છે. એ રીતે પુરાણ પુરુષોની કથા મંગલરૂપ છે. આ બીજા તીર્થંકર અજીતનાથનું જીવન ચરિત્ર છે. તેમાં પ્રથમ તેમના પૂર્વભવની વાત સાંભળો. આ જંબુદ્વીપના પૂર્વ વિદેશ ક્ષેત્રમાં સીતા નદીના કિનારે પુંડરકીણી નગરીમાં અત્યારે સિમંદર તીર્થંકર બિરાજી રહ્યા છે. એ જ નદીના બીજા કિનારે સુસીમા નગરી નામની સુંદર નગરી છે. પૂર્વકાળમાં ત્યાં વિમલવાહન રાજા રાજ્ય કરતા હતા. તે રાજા મહાન પ્રભાવશાળી અને ગુણવાન ધર્માત્મા હતા. તેઓ જૈન ધર્મના મહાન ઉપાસક હતા. આ વિમલવાહન તે જ આપણા અજીતનાથ તીર્થંકરનો જીવ છે. રાજા વિમલવાહન જાણતા હતા કે સંસારમાં જીવોને ધર્મની સાધના પૂર્વક સત પુણ્ય બંધાય છે, પુણ્ય વડે અર્થ પ્રાપ્તિ થાય છે ને અર્થ વડે ભોગ સામગ્રી મળે છે. આ રીતે અર્થ અને ભોગોનું મૂળ કારણ પુણ્ય છે. આમ સમજીને તેઓ ધર્મની સાધના પૂર્વક શુભ ભાવમાં વર્તતા હતા. લક્ષ્મીમાં કે ભોગોમાં આસક્ત થતા ન હતા. તેઓ જાણતા હતા કે ભોગાસક્તિમાં સુખ નથી. સુખ તો વિતરાગ ધર્મ વડે જ થાય છે. તેઓ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. તેમના રાજ્યમાં માંસ મદિરાનું સેવન વગેરે પાપ પ્રવૃત્તિઓ ન હતી. યથા રાજા તથા પ્રજા, એ ન્યાયે પ્રજાજનો પણ સદાચારી હતા. જૈન ધર્મનું પાલન કરતા હતા ને સર્વે વાતે સુખી હતા. એક ભાવિ તીર્થંકર તેમના રાજા હતા. પછી તેઓ સુખી કેમ ન હોય? ભાવિ તીર્થંકર અને આત્મજ્ઞાની એવા તે મહારાજા વિમલવાહનને એકવાર શ્રુત કેવડી મુનિરાજના દર્શન થયા. તેમના ઉપદેશથી વૈરાગ્ય જાગતા વિચાર આવ્યો, અરે, આ અસાર સંસારમાં હું ક્યાં સુધી રહીશ? આ રાજભોગોમાં આત્માનું સુખ ક્યાં છે? મારું ચૈતન્ય સુખ, જેનો અપૂર્વ સ્વાદ મેં ચાખ્યો છે, તેને હું પૂરેપૂરું ક્યારે પ્રાપ્ત કરીશ? તેની પ્રાપ્તિ માટે મારે આ અવ્રતના કષાયો છોડીને પૂર્ણ રત્નત્રય પ્રગટ કરવા યોગ્ય છે. આ શરીરમાં રહેવાનું તો આયુ કર્મને આધીન છે. આયુ ક્ષણે ક્ષણે ઘટી જ રહ્યું છે. આયુની સમાપ્તિ પહેલાં જ આ રાજમોહ છોડીને મારે આત્મસાધના કરી લેવી યોગ્ય છે. એમ વિચારી વૈરાગ્ય ભાવનાપૂર્વક તે મહારાજા દીક્ષા લઈને રત્નધારક મુનિ થયા. 4માંથી 3 પ્રકારના કષાયોને દૂર કર્યા અને વારંવાર આત્મધ્યાનમાં ઉપયોગ જોડીને શુદ્ધ ઉપયોગ વડે ઉત્સાહપૂર્વક મોક્ષ માર્ગમાં પ્રવર્તવા લાગ્યા. જોકે તેઓ સ્વાધીન હતા, વિષયોથી વિરક્ત હતા, તો પણ મોક્ષલક્ષ્મીની શોભામાં આસક્ત થઈને તેને આધીન થઈ ગયા. મોક્ષલક્ષ્મીમાં ચિત્તને જોડીને તેઓ તીવ્ર તપસ્યા વડે વિશુદ્ધ પરિણામી થતા ગયા ને કર્મબંધનને તોડવા લાગ્યા. તેમણે ચૈતન્ય ભાવના વડે 12 અંગનું જ્ઞાન પ્રગટ કર્યું અને ક્ષાયિક સમ્યક્ત્વ સહિત દર્શન વિશુદ્ધિ આદિ 16 ઉત્તમ ભાવનાઓ વડે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તેમની આત્મસાધના એવી ઉગ્ર હતી કે હવે વચ્ચે માત્ર એક જ ભવ કરીને બીજા ભવે તો પરમાત્મા થવાનું નક્કી થઈ ગયું. તે ઇન્દ્રિય વિજયી વિમલવાહન મુનિરાજે ઉત્તમ આરાધના સહિત સમાધિ મરણ કર્યું અને દેવલોકમાં સૌથી ઉપરના 5 અનુત્તર વિમાનો કે જે સિદ્ધપુરની એકદમ નજીકમાં છે, તેમાં વિજય નામના વિમાનમાં ઉપજ્યા.
તે દેવલોકમાં 33 સાગરનું તેમનું આયુ હતું. તેમનું શરીર પણ શુક્લ લેશ્યાવાળું હતું ને આત્મા પણ શુક્લ લેશ્યાવાળો હતો. એટલે દ્રવ્યથી ને ભાવથી બંને પ્રકારે તેઓ ઉજ્જવળ હતા. તેમનું શરીર અતિ સુંદર હતું. તેઓ 16 મહિને એકવાર શ્વાસ લેતા હતા અને 33,000 વર્ષે એકવાર માત્ર માનસિક અમૃતનો આહાર લેતા હતા. દેવોને બહારના ભોજન પાણીરૂપ કોઈ ખોરાક લેવો પડતો નથી. લોકનાડી એટલે કે અસંખ્યાત યોજનની ત્રસનાડી, તેમાં રહેલા સમસ્ત રૂપી પદાર્થોને અવધિજ્ઞાન વડે તેઓ જાણી શકતા હતા, પણ વારંવાર ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા ન હતા. એટલે વારંવાર અવધિજ્ઞાનનો પ્રયોગ કરતા ન હતા. આત્મિક ભાવનામાં જ વિશેષપણે રહેતા હતા ને પોતાના જેવા બીજા દેવો સાથે ધર્મચર્ચા કરતા હતા. તે વિજય વિમાનમાં વસનારા બધાય દેવો આત્મજ્ઞાની અને સમ્યક દ્રષ્ટિ હતા તથા પૂર્વભવમાં મુનિ થઈ શુદ્ધ ચરિત્રનું પાલન કરીને આવ્યા હતા. તેથી તેમને ઘણી વિતરાગતા હતી. તે દેવ વિમાનમાં કોઈ પણ દેવ અજ્ઞાની કે મિથ્યા દ્રષ્ટિ ન હતા. બધાય મોક્ષગામી હતા. મોટા મોટા મેરુ પર્વતોને પણ રમતવાતમાં ઉખેડીને બીજે મૂકી દે એવી અદ્ભુત શક્તિ તેમનામાં હતી. જોકે તેઓ કદી એવું કરતા ન હતા. 5 ઇન્દ્રિય સંબંધી વિષય ભોગોનું જે સુખ છે તેના કરતાં અનંત ગણું સુખ પુણ્ય પ્રભાવે તેઓ વિષય ભોગો વગર જ ભોગવતા હતા. અને તેમને ચૈતન્યના અનુભવનું જે અતિન્દ્રિય સુખ હતું તેની તો વાત જ શી કરવી. એ તો સિદ્ધની જ જાતનું હતું. અજિતનાથ તીર્થંકરનો જીવ આવા સુખપૂર્વક અસંખ્ય વર્ષો સુધી તે વિજય વિમાનમાં રહ્યો. ત્યાં પણ તે જીવ આરાધના સહિત હતો ને નિરંતર તેને તીર્થંકર પ્રકૃતિ બંધાતી હતી. તે મહાભાગ્યવાન જીવને દેવલોકમાં જ્યારે જ 6 માસ આયુ બાકી રહ્યું ને મનુષ્ય લોકમાં અવતરવાની તૈયારી થઈ ત્યારે શું બન્યું તે હવે વાંચશો. અહીંયા અજિતનાથ તીર્થંકરનું પૂર્વભવ વર્ણન પૂરું થયું. અયોધ્યા નગરી, જેનું બીજું નામ વિનીતા નગરી અને ત્રીજું નામ સાકેતપુરી, આ તે જ પવિત્ર નગરી છે કે જ્યાં 50 લાખ કરોડ સાગરો પૂર્વે ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર રૂપે અવતર્યા હતા. પછી તે પ્રભુના ઇક્ષ્વાકુ વંશમાં જ મહારાજા જીતશત્રુ થયા. તેમની મહારાણી વિજયસેના. તેમની કુખમાં વૈશાખ વદ અમાસે બીજા તીર્થંકર અજિતનાથનું આગમન થયું. તે પ્રસંગે રાજમહેલના આંગણામાં 15 માસ સુધી કરોડો રત્નોની વર્ષા થવા લાગી. વિજયા રાણીએ હાથી વગેરે મંગલ સ્વપ્નો દેખ્યા અને મહારાજાને તેની વાત કરી. આત્મજ્ઞાની મહારાજા જીતશત્રુને અવધિજ્ઞાન હતું. તે અવધિજ્ઞાન વડે જાણીને તેમને કહ્યું કે હે દેવી, આ સર્વોત્તમ સ્વપ્નોનું મંગળ ફળ એ છે કે સર્વોત્તમ એવા તીર્થંકરનો આત્મા તારા ઉદરમાં આવ્યો છે. તે પુત્ર મતિશ્રુત અવધિ 3 જ્ઞાન સાથે લાવ્યો છે. આ વાત જાણતા જ મહારાણીને તેમજ સમસ્ત નગરજનોને અપાર હર્ષ થયો. દેવલોકના દેવ દેવેન્દ્રે પણ હર્ષિત થઈને અયોધ્યા આવ્યા ને પ્રભુના માતા પિતાને દૈવી વસ્ત્ર આભૂષણોની ભેટ આપીને સન્માન કર્યું. મહાસુદ દશમના શુભ દિને મહારાણી વિજયા માતાની કુખે ભરત ક્ષેત્રના બીજા તીર્થંકરનો અવતાર થયો. ઇન્દ્રે તેમનો જન્માભિષેક કરીને અજિતનાથ એવા નામ વડે તેમની સ્તુતિ કરી. તેમનું આયુષ્ય 72 લાખ પૂર્વ હતું ને 4000 ધનુષ ઊંચું શરીર હતું. એક ધનુષ એટલે 3 મીટર. લગભગ 71 લાખ પૂર્વ સુધી તેમણે રાજભોગ કર્યો. પરંતુ એ રાજભોગોમાં સુખ ક્યાં હતું? તેઓ જાણતા જ હતા કે આ ઇન્દ્રિય વિષયો મને કદી સુખી કરવાના નથી. અંતે તો એને છોડીને મોક્ષ પદને સાધીશ ત્યારે જ મને પૂર્ણ સુખ થશે. વૈરાગ્યવંત મહારાજા અજિતનાથ એકવાર રાજમહેલની અગાશીમાં બેઠા હતા ને ખીલેલી ચાંદનીમાં કુદરતની શોભા નિહાળતા હતા. એવામાં આકાશમાં ખર્ર કરતો એક તેજસ્વી તારો ખર્યો.
તે દેખીને તેઓ સંસારની ક્ષણભંગુરતા વિચારવા લાગ્યા. અરે, આ સંસારના ભોગ સંયોગો ને પુણ્ય એ બધા અસ્થિર છે એમ ચિંતવતા તેમનું ચિત્ત સંસાર ભોગોથી વિરક્ત થયું. આહા, જેને નિકટમાં જલ્દી મોક્ષ થવાનો છે તે ભવ્યાત્માને સંસાર છોડવાનું કોઈને કોઈ નિમિત્ત બની જ જાય છે. ભગવાન અજિતનાથ મહારાજાનું ચિત્ત સંસારથી વિરક્ત થતાં જ સારસ્વત વગેરે 8 જાતિના દેવ ઋષિઓ, બ્રહ્મર્ષિ દેવો અર્થાત બ્રહ્મલોક સ્વામી લોકાંતિક દેવો પ્રભુ પાસે અયોધ્યાપુરીમાં આવ્યા ને વંદન કરી કહેવા લાગ્યા કે હે દેવ, સંસાર છોડીને ચારિત્ર દશા અંગીકાર કરવાના આપના વિચારો ઘણા ઉત્તમ છે. આપના વૈરાગ્યની અમે અનુમોદના કરીએ છીએ. આ પ્રમાણે તે દેવોએ સ્વયંબુદ્ધ ભગવાન અજિતનાથના વૈરાગ્યની મહાન પ્રશંસા કરી. વૈરાગી પ્રભુએ પૂર્વે ભોગવેલા રાજ્ય ભોગોને એઠની જેમ છોડી દીધા. રાગને આગ જેવો સમજીને તેને પણ દૂર કર્યો ને પોતાની મેળે દીક્ષા ધારણ કરીને રત્નત્રય રૂપ મોક્ષ રથમાં આરૂઢ થયા. માહ સુદ દશમના દિવસે દેવોએ પ્રભુના દીક્ષા કલ્યાણકનો મહોત્સવ કર્યો. દીક્ષાવનમાં ગમન માટે દેવો સુપ્રભ નામની પાલખી લઈને આવ્યા. જોકે તે સુપ્રભાની પ્રભા દિવ્ય હતી, પરંતુ પ્રભુ અજિતનાથ તેમાં આરૂઢ થતાં જ તેમની અચિંત્ય જ્ઞાન પ્રભા પાસે તે દિવ્ય પ્રભાવાળી સુપ્રભા પણ અપ્રભા બની ગઈ. ચૈતન્ય પ્રભા પાસે તે જળની પ્રભા ઝાંખી પડી ગઈ. ત્યારે પાલખી લાવનારા દેવો પણ શરમથી ઝંખવાઈ ગયા કે અરે, પ્રભુની વિતરાગી શોભા પાસે અમારા દેવલોકના દિવ્ય વૈભવો પણ નિષ્પ્રભ થઈ જાય છે. પ્રભુની સાથે 1000 રાજાઓએ દીક્ષા લીધી. સ્વયં પરમ ગુરુ પરમાત્મા થવા અવતરેલા તે મહાત્માને બીજા કોઈ ગુરુની જરૂર ન હતી. સિદ્ધોને વંદન કરીને પ્રભુ સ્વયં દીક્ષિત થયા ને દિગંબર સાધુ થઈને શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર થયા. તે જ વખતે તેમને 7મું ગુણસ્થાન તેમજ મનઃપર્યય જ્ઞાન પ્રગટ્યું. 3 જ્ઞાન તો પૂર્વભવમાંથી જ સાથે લાવ્યા હતા ને ચારિત્ર દશામાં 4થું જ્ઞાન પ્રગટ થયું. સાથે અનેક મહાન લબ્ધિઓ પણ પ્રગટી. પણ ચૈતન્ય વૃદ્ધિમાં મગ્ન પ્રભુને બહારની વૃદ્ધિનું તો કોઈ લક્ષ્ય જ ન હતું. બીજા દિવસે અજિત મુનિરાજે વનમાંથી વિહાર કરીને સાકેતપુરી અયોધ્યામાં પ્રવેશ કર્યો. પ્રભુના પ્રવેશથી નગરજનોમાં આનંદ છવાઈ ગયો ને ધર્માત્મા દાની પુરુષોને તો આવા સુપાત્રના યોગથી મહાભાગ્ય ખીલ્યા. તીર્થંકર મુનિરાજને પહેલું વહેલું આહારદાન બ્રહ્મા નામના ધર્માત્મા મહિપાલે આપ્યું. તેના અતિશય પુણ્ય યોગે તત્ક્ષણ દેવોએ રત્નવૃષ્ટિ વગેરે 5 આશ્ચર્ય પ્રગટ કર્યા. મુનિ દશામાં રહીને પ્રભુએ 12 વર્ષ સુધી આત્મસાધના કરી. શુદ્ધ ઉપયોગ વડે વારંવાર આત્મધ્યાન કર્યું અને પોષ સુદ 11ની સાંજે તેઓ કેવળ જ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞ અયંત પરમાત્મા બન્યા. તે જ વખતે તીર્થંકર પ્રકૃતિના ઉદયનો પ્રારંભ થયો. ઇન્દ્રોએ સમોસરણની રચના કરી અને દિવ્ય ધ્વનિ વડે બીજા તીર્થંકરનું ધર્મશાસન સ્થપાયું. ધર્મચક્રનું પ્રવર્તન થયું. ભગવાન અજિતનાથ તીર્થંકરના ધર્મ દરબારમાં સિંહ સેનાદી 90 ગણધરો હતા. જેઓ 4 જ્ઞાન ધારક અને શ્રુત કેવડી હતા. તે ઉપરાંત 20,000 તો કેવળ જ્ઞાની અર્યન ભગવંતો સમોસરણમાં પ્રભુની સાથે આકાશમાં બિરાજતા હતા. 1,00,000 મુનિ ને 3,20,000 આરિકાઓ હતા. 3,00,000 ધર્માત્મા શ્રાવકો ને 5,00,000 શ્રાવિકાઓ હતા. સિંહ, હાથી વગેરે લાખો તિર્યંચો પણ પ્રભુની વાણી સાંભળીને આત્મજ્ઞાન પામ્યા હતા ને અસંખ્ય દેવો પ્રભુની સેવા કરતા હતા. ધર્મસભામાં ભગવાન બંધ મોક્ષનું સ્વરૂપ સમજાવતા હતા. મિથ્યાત્વાદી મોહ ભાવો જીવને બંધનું કારણ છે એટલે દુઃખરૂપ છે ને સમ્યક્તવાદી શુદ્ધ વિતરાગ ભાવો જીવને સુખરૂપ ને મોક્ષના કારણ છે. એ પ્રમાણે ભગવાનના ઉપદેશથી બંધ મોક્ષ સંબંધી બધા ભાવોનું સ્પષ્ટ સ્વરૂપ સમજીને
ઘણા ભવ્ય જીવોએ ભેદનાન કર્યું ને બંધરૂપ ભાવોને છોડીને મોક્ષના કારણરૂપ ભાવો પ્રગટ કર્યા. ચારે કોર વિતરાગ ધર્મની જાહો જલાલી પ્રસરી ગઈ. જોકે તીર્થંકર પ્રકૃતિના મહৎ પુણ્ય યોગે સમોસરણ લક્ષ્મીની શોભા અદ્ભુત આશ્ચર્યકારી હતી, પરંતુ મોક્ષ લક્ષ્મીની પાસે તો તે પણ શરમાઈને ઝાંખી પડી જતી હતી. ખરું જ છે ને કે ચૈતન્ય લક્ષ્મી પાસે જળ લક્ષ્મીની શોભા તે કેટલીક ટકે? અનાદિકાળથી કેવળ જ્ઞાનાદિ નીચ ગુણોનો ઘાત કરનાર મોહાદિ શત્રુઓને પ્રભુ અજિતનાથે નાશ કર્યો હતો ને નીચ ગુણનો વૈભવ પ્રાપ્ત કરી લીધો હતો. જો કે તીર્થંકર પ્રકૃતિ વગેરે અઘાતી કર્મો હજી વિદ્યમાન હતા, પરંતુ તેઓ અજિત પ્રભુને જીતી શકતા ન હતા, અપિતુ પ્રભુને આધીન વર્તતા હતા. વિતરાગી પ્રભુ અજિતનાથ ખરેખર અજોડ વિજેતા હતા. તેઓ કોઈ પાપો વડે ન જીતાય કે કોઈ મિથ્યાત્વાદી વડે ન જીતાયા. અરે પ્રભુની તો શી વાત! ભક્તજનો પણ તે અજિત પ્રભુના અવલંબન માત્રથી પાપોને અને મિથ્યાત્વને જીતી લેવા માંડ્યા. પ્રભુએ લાખો કરોડો વર્ષો સુધી ભરતભૂમિમાં વિહાર કરીને દિવ્ય ધ્વનિનું અમૃત વરસાવ્યું ને સર્વત્ર ધર્મોનું સુકાળ વર્તાવ્યો. 1 માસ આયુ બાકી રહ્યું ત્યારે પ્રભુ સંમેદાચલ પર પધાર્યા. દિવ્ય ધ્વનિરૂપ વચનયોગ બંધ થયો ને પ્રભુએ અઘાતી કર્મોની પણ વિશેષ નિર્જરા કરવા માંડી. હવે પ્રભુને આયુ કર્મ તો માત્ર અંતર્મુહૂર્ત જ બાકી રહ્યું, પણ બીજા 3 કર્મોની સ્થિતિ વધારે હતી, એટલે તે કર્મોની સ્થિતિને તોડીને આયુ જેટલી જ કરી નાખવા માટે ઈચ્છા વગર પણ પ્રભુના આત્મપ્રદેશો વિસ્તાર પામીને સર્વલોકમાં ફેલાયા અને આંખના પલકારાથી ઘણા ઓછા સમયમાં વધારાના કર્મોને આત્મામાંથી ખેરવી નાખ્યા. પછી જરાક જ વારમાં સિદ્ધવર્ગ ટૂંક ઉપર 3જા અને 4થા શુક્લ ધ્યાન દ્વારા ચૈત્ર સુદ 5મે સર્વે કર્મોના ક્ષયપૂર્વક સંપૂર્ણ આત્મશુદ્ધિ પ્રગટ કરીને પ્રભુ સિદ્ધાલયમાં સિદ્ધાવ્યા. તેમને નમસ્કાર હો. અજિતનાથ जिन राज की सिद्धवर कूट है जे मन वचन तन कर पूजहु શિખર સમ્મેદ યજે. પહેલા પૂર્વ ભવે જેઓ વિદેશ ક્ષેત્રમાં વિમલ વાહન રાજા હતા, પછી મુનિ થઈને વિજય વિમાનમાં અહમિન્દ્ર થયા અને પછી ભરત ક્ષેત્રમાં બીજા તીર્થંકર તરીકે અવતરીને મોક્ષ પામ્યા. તે ભગવાન અજિતનાથનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ થયું. બીજા ચક્રવર્તી સગર મહારાજ. આ ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ થયા. તેમના પુત્ર ભરત પહેલા ચક્રવર્તી થયા. ત્યારબાદ બીજા તીર્થંકર અજિતનાથ થયા ને તેમના તીર્થમાં સગર નામના બીજા ચક્રવર્તી થયા. તેમની કથા જૈન ધર્મની વાર્તાઓના 3જા ભાગમાં છાપેલ છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે. તે સગર ચક્રવર્તી પૂર્વ ભવે વિદેશ ક્ષેત્રમાં જયસેન રાજા હતા. તેમણે અને તેના મિત્રે દીક્ષા લીધી ને સ્વર્ગમાં ગયા. ત્યાં પણ બંને દેવો મિત્ર હતા ને તેમણે એવી પ્રતિજ્ઞા કરેલી કે જે પહેલા મનુષ્ય થાય તેને બીજો દેવ પ્રતિબોધ પમાડે. હવે પહેલા તે જયસેનનો જીવ સ્વર્ગમાંથી અવતરીને અયોધ્યામાં સગર ચક્રવર્તી થયો. તેને 60,000 સુંદર પુત્રો હતા ને તેમના ઉપર ઘણો સ્નેહ હતો. એકવાર તેના પુત્રો કૈલાશગીરી ગયેલા ત્યારે તેને પ્રતિબોધ પમાડવા તેના મિત્ર દેવે એક યુક્તિ કરી. કૈલાશ ગયેલા બધા પુત્રો સર્પ કરડવાથી મૃત્યુ પામ્યા છે એવો દેખાવ તેણે કર્યો. પછી રાજા સગર પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો ને પોતાના મરેલા પુત્રને સજીવન કરવાની માગણી કરી. ત્યારે ચક્રવર્તીએ કહ્યું કે હે ભાઈ, જેનું આયુ પૂરું થયું તેને કઈ રીતે જીવાડી શકાતા નથી, માટે તમે વૈરાગ્ય લાવી આત્મહિત કરો. બ્રાહ્મણે કહ્યું, ભલે મહારાજ, આપની વાત સત્ય છે. હવે હું આપને એક ગંભીર સમાચાર કહું છું. તે સાંભળીને તમે પણ વૈરાગ્ય લાવી આત્મસહિત સાધવા તત્પર થજો. એમ કહીને 60,000 પુત્રોના મરણના સમાચાર કહ્યા.
એ સાંભળતા જ પ્રથમ તો સગર ચક્રવર્તી મૂર્છિત થઈ ગયા. સચેત થતાં જ એકદમ તેનો આત્મા જાગી ઉઠ્યો ને વૈરાગ્ય ભાવનાથી તેણે દીક્ષા લઈ લીધી. મિત્રને પ્રતિબોધવાનું કામ પૂરું થતાં તે દેવ અસ્થિ સ્વરૂપે પ્રગટ થયો ને નમસ્કાર કરીને કહ્યું કે હે મહારાજ, આપના પુત્રો ખરેખર મર્યા નથી. માત્ર આપને વૈરાગ્ય પમાડવા મેં આવી યુક્તિ કરી હતી. એમ કહીને તે પુત્રોને સચેત કર્યા. આ વાત જાણીને તે બધાય રાજપુત્રો પણ વૈરાગ્ય પામ્યા ને જીન દીક્ષા લીધી. અંતે સગર ચક્રવર્તી અને તેમના 60,000 પુત્રો કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા. તેમને નમસ્કાર હો. મિત્ર હો તો આવો હો કે જે જૈન ધર્મની પ્રેરણા આપે.